હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો તમે જોઈ શકો છો કે નાઇટમાં સ્નોફોલ થયો હતો, એટલે મોર્નિંગમાં બધું વ્હાઈટ લેયર થઈ ગયું હતું. અને આ બધું જોઈને મને તો ખૂબ જ મજા આવતી હતી, કેમ કે લંડનમાં સ્નોફોલ થતો નથી અને થાય તો વરસમાં 1 કે 2 વાર થાય છે. તો આવું વ્હાઈટ લેયર જોવાની મને તો ખૂબ જ મજા આવી, એટલે હું ચાલુ થઈ ગઈ વિડીયોગ્રાફી કરવા અને ફોટોગ્રાફી કરવા માટે. અને હા ગાઈસ, આજે તો સન પણ જોવા મળી રહ્યો છે. નોર્મલી અહીંયા ગ્રે વેધર હોય છે, એટલે ઓલવેઝ વરસાદ. પણ આજે ટેમ્પરેચર ડાઉન છે અને સૂરજ દાદાએ મસ્ત દર્શન આપ્યા, એટલે હું તો ખૂબ જ ખુશ થઈ ગઈ. જુઓ, બહાર સ્નો છે, એટલે ફાધર અને સન બહાર સ્નોમાં રમવા માટે આવી ગયા છે, કેમ કે આ સ્નોફોલવાળું વેધર બધાને જ ગમતું હોય છે. ટેમ્પરેચર હતું માઇનસમાં અને સૂરજ દાદા દેખાય છે, એટલે તમે જોઈ શકો છો મારા મોઢા ઉપર કેટલી ખુશી જોવા મળી રહી છે. અને આ વ્યૂ છે નાઇટનો, કે જ્યારે બધી જ જગ્યાએ સ્નોનું લેયર થઈ ગયું હતું અને ચાલવામાં પણ ખૂબ જ ડિફિકલ્ટી પડી રહી હતી. અહીંયા તો ગમે એટલી ઠંડી પડે કે વરસાદ પડે, જોબે તો જવું જ પડે, એટલે હું નીકળી જોબે જવા માટે. તો ગાઈસ, ચાલો તમને હું બતાવું કે ઠંડીમાં હું કેટલા લેયર્સ પહેરીને નીકળું છું. તો તમે જોઈ શકો છો કે આટલા બધા કપડાં પહેરીને હું ઠંડીમાં બહાર નીકળું છું, ત્યારે સર્વાઈવ કરી શકું. અને હા ગાઈસ, આટલા બધા કપડાં પહેરવા છતાં પણ ઠંડી તો લાગે જ. તમે જોઈ શકો છો કે ટેમ્પરેચર -3 ડિગ્રી છે અને મેં કેટલા બધા લેયરિંગ કર્યા છે, લાઈક સ્વેટશર્ટ, હુડી, ડબલ લેગિન્સ, 4 to 5 લેયર અપ. હેલો ગાઈઝ, તો આજે કન્ટિન્યુ 4th ડે અને આજે છે ટેમ્પરેચર -2. હવે તો હું પણ થાકી લેયરિંગ કરીને ડેલીના 3 4 લેયર પહેરવાના અને પછી નીકળવાના. ઇટ્સ ફ્રીઝિંગ. ટેમ્પરેચર ઇઝ -6 degrees. હાથોમાં પણ એક હાથમાં ગ્લવ્સ પહેર્યો છે અને એક હાથમાં નથી પહેર્યો. ગાઈસ, ગમે એટલી ઠંડી પડે છે, વરસાદ પડે, સ્કૂલે તો જુઓ ગાઈસ, અહીંયાના લોકો આટલી ઠંડીમાં પણ સ્કર્ટ પહેરીને નીકળી પડે. અમને તો ઠંડી જ નહીં લાગતી. આઈ ડોન્ટ નો વાય. લુક એટ ધીસ વ્યૂ ગાઈસ. મોર્નિંગ વ્યૂ, બ્યુટીફુલ. હું નાઇટ શિફ્ટ કરીને ઘરે આવી અને એ જ ટ્રેનમાં મેહુલ હવે જોબે નીકળ્યા. ધીસ ઇઝ લંડન ગાઈસ. અહીંયા તો આવી રીતે જોબ કરવી પડે. અહીંયા બધાની જોબનો ટાઈમ ફિક્સ હોતો નહીં. બધાની જોબના ટાઈમિંગ અલગ અને બધાની જોબના અવર્સ પણ અલગ હોય છે. બધા પોતપોતાના હિસાબે જેને જેટલા અવર્સ મળે એ પ્રમાણે જોબ કરે. લુક એટ ધીસ ગાઈસ. ટેમ્પરેચર માઇનસમાં છે અને વ્હાઈટ છે, એ બધો સ્નો છે. ઘરના નળિયા ઉપર પણ સ્નો થઈ ગયો છે અને તડકો પડ્યો છે અને સ્નોફોલ તો થતો પણ નથી. Look at these guys. This is called snow. Lots of snow. આવા સ્નોમાં વોક કરવું ખૂબ જ ડિફિકલ્ટ હોય છે. જુઓ ગાઈસ, મારી પાછળ જુઓ કેટલો સ્નો થઈ ગયો છે. જુઓ ગાઈસ,
આટલો બધો સ્નો છે. અને તડકો પડેલો. દરરોજ હું ગ્લોવ્સ પહેરીને જાઉં છું અને આજે -6 ડિગ્રી ટેમ્પરેચર છે તો ગ્લોવ્સ વગર. ગાઈસ એક ચોર હશે અને પાછળ બીજી ગાડી, હજી ચોથી ગાડી. હજી પાછળ એક 5ની. કશુંક તો થયું, આઈ ડોન્ટ નો શું થયું. મોર હજી જુઓ ગાઈસ, એમ અમે તડકાની રાહ જોતા આવીએ છીએ ત્યારે તડકો નથી આવતો અને આજે કેટલું ડાઉન ટેમ્પરેચર છે ત્યારે ફૂલ સૂરજ. જો સ્નો કેવો સાઈન મારી રહ્યું છે. જો ગાઈસ, રાતે વરસાદ પડ્યો હતો એટલે મોર્નિંગમાં બધું ફ્રોઝન થઈ ગયું કેમ કે ટેમ્પરેચર બહુ જ ડાઉન છે. ગઈકાલે કેટલો બધો સ્નો હતો અને આજે બધો સ્નો મેલ્ટ પણ થઈ ગયો. જુઓ ગાઈસ, અહીંયાના કપલ આવી રીતે બધે જોડે જ જાય. હું ઇન્ડિયામાં હતી ત્યારે મને આવા વ્યૂ કોઈ દિવસ જોવા મળ્યા નહીં. અહીંયા તો યંગ કપલ હોય કે ઓલ્ડ કપલ હોય, બધા એકબીજાના હાથમાં હાથ નાખીને જ ચાલતા હોય છે. એનીવે ગાઈસ, ધેટ્સ ઇટ ફોર નાવ. અને આ વિડીયો છે મારા ફર્સ્ટ સ્નોફોલનો, કેમ કે મેં આજ સુધી ક્યારેય સ્નોફોલ જોયો ન હતો અને યુકેમાં આવીને પહેલી જ વાર મેં સ્નોનો એક્સપિરિયન્સ કર્યો. આ વ્યૂ જોઈને મને મજા તો ખૂબ જ આવી રહી હતી, પણ ઠંડી પણ એવી જ લાગી રહી હતી કેમ કે સ્નોનો એક્સપિરિયન્સ ક્યારેય કર્યો ન હતો. તો ચલો ગાઈસ, આ વિડીયોમાં આટલું જ. હવે મળીએ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી લાઇક, શેર, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ. Thank you so much for watching. Bye.